કાપોદ્રામાં હાર્ટ એટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરીને 5 કરોડનો વીમો પકાવવાનું રેકેટ ઝડપાયો. કાપોદ્રાની પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં ખોટી રીતે દાખલ થઈને ભેજાબાજોએ કૌભાંડ કર્યું. કાપોદ્રાની પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશને ફરિયાદ આપી. કાપોદ્રા પોલીસ મથકમાં 2 મહિલા સહિત 10 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. તબીબે સોનોગ્રાફી બ્લડ રિપોર્ટનું કહેતા જ રજા લઈ જતા રહ્યા દર્દીઓ. વીમા કંપનીઓએ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરતા ભાંડો ફૂટ્યો. 10 પૈકી 8 દર્દી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવ્યા હતા. કાપોદ્રાની પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લીધા વિના વીમા કંપનીમાં ક્લેમ કર્યો. હોસ્પિટલના સિક્કા, બોગસ કાર્ડિયોગ્રામ અને તબીબોની બોગસ સહિતથી 5 વીમા કંપનીઓમાં 5.27 કરોડનો ક્લેમ કરવાનું રેકેટ ઝડપાયું. જેમાં કાપોદ્રા પોલીસે 2 મહિલા સહિત 10 જણા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. ચેસ્ટ પેઇનની ફરિયાદ કરતા હોય છે તો અમે એનો કાર્ડિયોગ્રામ કાઢતા હોઈએ છીએ અને કાર્ડિયોગ્રામ નોર્મલ હોય તો રનિંગ દવા જે બી લખીને એમને જવા દેતા હોય છે. પણ આવા દર્દી અમારા નામની હોસ્પિટલમાં ફાઇલ કઢાવે, ઇસીજીનો ચાર્જ ભરે, ફાઇલનો ચાર્જ ભરે અને એક વખત આખું ફાઇલ રેડી બનાવે અને પછી એ ફાઇલનો ઉપયોગ અમારા ઇસીજી બદલી નાખવામાં આવે. અમે જે ઇન્જેક્શન, જે હૃદયના એટેકમાં વપરાતું ઇન્જેક્શન અમે ન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય છતાં બી મેડિકલમાંથી ડાયરેક્ટ લઈ લઈએ છીએ. અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ પોતાની રીતે કરી નાખતા હોય છે. આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ, જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે, એમનો લાભ લેવા માટે ફાઇલ મૂકતા હોય છે. અમારા ધ્યાનમાં એ આવ્યું કંપની દ્વારા ક્રોસ વેરિફિકેશન પર કે તમારે આવું દર્દી આવેલું છે કોઈ, તો ક્રોસ વેરિફિકેશનમાં જાણવા મળે છે કે અમારા આ પ્રકારના કોઈ ઇસીજી નથી. અમારા ડોક્ટરે અમુક કેસમાં તો અમારા ડોક્ટર દ્વારા દર્દી ચેક બી નથી કરવામાં આવેલું. અમારા કેસ પેપરમાં પોતાની રીતે લખીને ક્લેમ પાસ કરાવેલા છે. એવી રીતે ટોટલ 4 વ્યક્તિના અલગ અલગ 6 ક્લેમ અમારી પાસે છે. કેટલો આંકડો છે, કેટલા ક્લેમ અંદાજિત? ટોટલ એક વ્યક્તિનો 1 કરોડ ને 75 લાખનો ક્લેમ છે, કોઈનો 50 લાખનો છે, 25 લાખનો છે, 49 લાખ, ટોટલ 3 કરોડ ને 49 લાખના ક્લેમ ટોટલ ક્લેમ કરવામાં આવ્યો છે. જી સાહેબ, કઈ રીતે આખી રેકેટ સામે આવી છે, કેટલી ગંભીર બાબત? 3 મહિના પહેલા બજાજ કંપની વીમાના લોકો હોસ્પિટલ ઉપર જે ક્લેમ્પો થતા હોય છે એ ફાઇલ લઈને અમારી હોસ્પિટલ ઉપર આવ્યા અને અમે જોયું તો આ હોસ્પિટલના ફાઇલ હતી. એમાં કાર્ડિયોગ્રામ, દવા, પ્રિસ્ક્રિપ્શન, અહીંનો લેબનો રિપોર્ટ, આ બધી જ વસ્તુઓ હોસ્પિટલના નામ ઉપર હતું. પરંતુ અંદર ડીપ કરતાં તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પેશન્ટ જ્યારે અહીંયા આવેલા ત્યારે પેશન્ટ ફક્ત બપોરના ટાઈમે આવે છે, મારે છાતીમાં દુખાવો થાય છે એવી કમ્પ્લેન કરે છે. એટલે એમડી ફિઝિશિયનને બતાવવા જાય ને એમડી ફિઝિશિયન ક્લિયર લખી આપે દવા પણ, અને એ દવાનું પ્રિસ્ક્રિપ્શન પણ એમાં છે કે નોર્મલ છે, કોઈ હાર્ટ એટેક, કોઈ પણ પ્રકારનું કંઈ થયેલું નથી. આ દવા લખી દીધા પછી પરણે એ લોકો કાર્ડિયોગ્રામ પણ કઢાવ્યા, પણ કાર્ડિયોગ્રામ પણ નોર્મલ છે એમ ડૉક્ટર પણ બતાવે છે. પરંતુ આ બધી પ્રોસેસ કર્યા પછી બપોરના સમય દરમિયાન બ્લડ લઈને આવે, આ પેશન્ટ ફાઇલના નામે એ બ્લડ ટેસ્ટ કરાવે. આ બધા રિપોર્ટ એકત્રિત કરીને પછી ડુપ્લિકેશન રિપોર્ટો ઊભા કરે, ખાસ કરીને કાર્ડિયોગ્રામ, દવાનું પ્રિસ્ક્રિપ્શન, દવા જે મેડિકલ ફી લીધી હોય એ બધું. તો આ બધાના આધાર ઉપર વ્યક્તિ દ્વારા, કોઈ એજન્ટ દ્વારા કંપનીની અંદર ક્લેમ કરવામાં આવે કે આમને હાર્ટ એટેક આવ્યો અને 45 લાખનો કે